नमो नमो सिद्धांत नमो ज्ञान नमो उज्जायन नमो येष्वसाहु येषो पंचनमुखानि सर्वभावपणाशो मंगलांच सर्वेषु परमं नमो देवाय राघवादि अर्हते योगिनाथाय महावीराय मोक्षमार्गस्य नेतारं भेदारं कर्म भोक्तारं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे गुरुर्भुवः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्री सत्पुरुषना वचनामृत मुद्रा अने सत्समागम सुषुप्त चैतन्य जागृत करना पढ़ती वृत्ति ने स्थिर रखना दर्शन मात्र थी पण निर्दोष अपूर्व स्वभाव में प्रेरक स्वरूप प्रतीति अप्रमत्त समूह अनुपूर्ण वितराग निर्विकल्प स्वभावना कारणभूत छेले अयोगी स्वभाव प्रकट करे अनंत अव्याबाद स्वरूप में स्थिति कराना विकार जयवंत ओम शांति 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 अनंताय अनंतभाव हेरति
स्वाध्याय में श्री सहजानंद जी वणिजी महाराज की डायरी 1956 साल 30 ऑक्टोबर 1966 में बोध से पान नंबर 151 नाथ, हम और तुम है, तीसरे से मुझे क्या प्रयोजन है? तीसरे का हम क्यों विकल्प करें? तीसरा बाधक ही होगा, साधक नहीं होगा। सच कहता हूं, अंतर की आवाज है, तुम्हीं को ही सुनाना चाहता हूं। तीसरा जाने न जाने, कोई कुछ माने या ना माने, क्या प्रयोजन? मैं हूं, एक हूं, अकेला हूं, अकेला ही रहता हूं, अकेला ही कर लूंगा। आज तो प्रभु यो हो कि मेरे वितराग भाव बनने के लिए विषय बनते हो, सो मेरी प्रकृष्ट होनहार के लिए होने वाले प्रथम उद्यम के आप विषय आने निमित्त बनते हो। ज्ञानी आत्मा भगवान की भक्ति प्रार्थना करता कैसे? हे नाथ, त्रिलोकना नाथ, अनाथों का नाथ, हम और तुम है, तीसरे से मुझे क्या कहोगे? જેને આત્માનું કલ્યાણ કરવું છે એને વ્યવહાર છે, જીવ દેહ है और निश्चय से है। हाँ, आवाज नहीं करो बेटा, आवाज नहीं करो। આત્માનું કલ્યાણ કરવું છે એ તમારો આત્મા અને પરમાત્મા, બસ। અને એને एकता करावनार सदगुरु। आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया, सदगुरु मिला। जो आत्मा नु कल्याण साधु हो तो कां तो पोताना स्वरूप नु अवलंबन करो, कां तो परमात्मा नु अवलंबन करो। बीजो कोई प्रयोजन आपको नहीं। आत्मा नु प्रयोजन तो आत्मभाव में रहવું તે છે। तो બહારના અનેક પ્રકારના સંપર્કો વધારીએ છીએ અને સ્વરૂપ દ્રષ્ટિને ધક્કો વાગી જાય છે। भगत जी कहता कि हम और तुम और दफ्तर गुम। शू कहे? हम और तुम और दफ्तर गुम। બીજાને કોઈ પ્રયોજન નથી, કોઈ કાર્ય નથી, કોઈ જરૂરી નથી। ઉપયોગની સ્થિરતા થાય તો આત્માને પકડો, અને અતિ અસ્થિર થાય તો પરમાત્માનો ઉપયોગ લગાવો। व्यवहार से जिन देव है, निश्चय से है यहाँ, यही वचन से समझ ले जिन प्रवचन की इच्छा। બીજાનું કોઈ પ્રયોજન નથી। અને આખું જગત પર વસ્તુ પર ભાવમાં વહી જાય છે, કોઈ પ્રયોજન નથી। બિન પ્રયોજનભૂત કાર્યોની અંદરમાં અનંતો કાળ નીકળી ગયો તો પણ સ્વકાર્યની સિદ્ધિ કરી શક્યા નહીં। માટે સ્વદ્રવ્યના રક્ષક તોરાથી થાઓ, સ્વદ્રવ્યના ધારક તોરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક તોરાથી થાઓ, સ્વદ્રવ્યના રમક તોરાથી થાઓ।
ભગવાન પણ પર છે, એને પણ છોડવાના છે છેવટે. તો બધા કેટલાને પકડીને બેઠા છે, તો બધાને છોડવા નહીં પડે? તો પકડીને છોડવા એના કરતા પકડે પહેલા છૂટેલા છો તો છૂટેલા રહો. કોઈ પ્રયોજન નથી. તો શા માટે ત્રીજી વ્યક્તિઓનો વિકલ્પ કરવામાં આવે છે કે આ હોત તો સારું થાય? એકડે એક, બગડે બે અને તગડે ત્રણ. ઘણા વિકલ્પ થાય છે. આપણે આ અમુક ભાઈ ના આવ્યા, અમુક વ્યક્તિ ના આવ્યા, ના આવે તો સારું છે. એના વિકલ્પ તને એટલા ઓછા થશે ને તો નિર્વિકલ્પ થવામાં તને અનુકૂળ રહેશે. કોઈ પણ ત્રીસરા વ્યક્તિનો ઉપયોગ તમે લગાડશો એ બાધક થશે કે સાધક થશે? બાધક થવાનું છે. શેમાં બાધક થવાનું છે? નિર્વિકલ્પ થવામાં બાધક થવાનું છે. વિકલ્પ થવામાં તો સાધક થવાનો છે, તો નિર્વિકલ્પ થવામાં બાધક થવાનું છે. हम और तुम, कुटुंब नियोजन वाला के सूत्र હતું બે બસ. हम दो हमारे दो, બે બસ. અમને આ સિદ્ધાંતનું જ્ઞાન આવી જાય, પ્રલંબન ના થાય. એને ઘેર 22મી પલટન હોય, પણ એને પ્રચાર કરો તો હમ દો અમારા દો. તો જેટલા વિકલ્પોની અંદરમાં કોઈને પકડશો એટલા એ તમને નિર્વિકલ્પ સ્થિતિમાં બાધક થશે. આમને મળ્યો, ના મળવા, ફળાને મળવા, ના ફળવા, વિકલ્પોનું લાભ લાગે છે. સમસ્ત જગત પર વસ્તુ પર ભાવમાં વધુ જાય છે. તો આત્માનો એ સાધુ હોય તો ઉપયોગમાં આત્માને પકડો અને બીજા બધાને છોડો. શાંતિ જોતી હોય તો એ ઉપાય છે. થોડો ટાઈમ નહીં ગમે પણ આત્મદ્રષ્ટિ કરીશ તો આત્મામાં તો તને જરૂર ગમશે. તો ત્રીજી વસ્તુ, ત્રીજી વ્યક્તિ બાધક થાય છે. બીજો જીવે સાધકે થાય ને બાધકે થાય. એટલે આ અકિંચનતાનો માર્ગ છે. અકિંચનોહમ ઇત્યારસ્વ ત્રૈલોક્યાધિપતિ ભવૈ યોગી ગમ્યમ તવ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મા. હું અકિંચન સ્વરૂપી આત્મા છું એ પ્રકારની તું ભાવના કરીશ તો તું ત્રણલોકનો નાશ થઈ જઈશ. આ રહસ્ય જે માત્ર યોગીઓને જ ગમે છે એ અમે તને સંક્ષેપમાં અહીંયા કહીએ છીએ. सच कहता हूँ, अंतर की आवाज है, तुम्हें कोई सुनाना चाहता हूँ. साचું કહું છું, અંદરમાં જે આવાજ ઉઠી છે, અનુભવાત્મક રીતે જે ભાવો ઉત્પન્ન થયા છે એ હું હવે તને સમજાવવામાં ઈચ્છું છું, કેમ કે તને આત્માની શાંતિ પ્રાપ્ત થાય. મેં બધા વિકલ્પો મૂક્યા તો મને શાંતિ થઈ અને તું પણ આ બધા મોહયુક્ત વિકલ્પો છોડ
તો તને પણ શાંતિ થશે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. જેટલા આવશે ને મળશે એટલા વિકલ્પો બે ચાર વધારતા જશે, કોઈ ઘટાડશે નહીં. કુટુંબીજનો આવે, મિત્રો આવે, સગાવાળો આવે કે બીજા બહારનો કોઈ આવે, બસ બ ગળે બે થાય એટલે બગડ્યા, અને ત ગળે ત્રણ થાય એટલે તમારા ઉપયોગને બહારમાં તગડી જાય. આ અંતરની આવાજ છે, તને સમજાવું છું કે એકાંકીપણે રહે. દરેક આત્માઓ અકિંચન સ્વરૂપ છે. ગમે એટલા પદાર્થોના સંયોગમાં હોય તો પણ સ્વદ્રવ્ય અને સંયોગી દ્રવ્ય વચ્ચે વજ્રની દિવાલ પડેલી છે. અભેદતા નથી, ભેદ છે. જેમાં કપડા ઉપર સહીનો ડાઘો પડ્યો, સહીનું તખ્તું પડ્યું તો કપડું સહીમય થઈ ગયું, શાહીયુક્ત થઈ ગયું. છતાં જ્ઞાન દ્રષ્ટિથી જુઓ તો કપડા અને ડાઘાને અંદરમાં તદાત્મ્યતા નથી. જેવી આત્મા અને જ્ઞાન સાથે તદાત્મ્યતા છે, આને સંયોગ સંબંધ છે, અને પેલાને એકત્વ સંબંધ છે. બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ એ સંયોગ સંબંધ છે, અને એક દ્રવ્યની અંદરમાં જ રહેલા આનંદ ગુણોનો એકત્વ પણ એક પ્રમાણ છે. બધા એકત્વ છે. તો શાંતિ જોતી હોય તો હું તને અંદરનો અવાજ કહું છું, તને સંભળાવવા ચાહું છું. तीसरा जाने न जाने कोई कुछ माने या न माने, क्या प्रयोजन? कोई जाने કે ના જાણે ત્રીજો માણસ, જાણ્યા પછી માને કે ના માને એને મારે શું પ્રયોજન છે? અહીં આગળ મારું કામ બોધ આપવાનું છે. હવે તમે સાંભળો તો મારે શું, અને ના સાંભળો તો મારે શું છે? સાંભળીને આચરણ કરો તો મારે શું છે, ને ના કરો તો મારે શું છે? હું કંઈક પરનું કર્તૃત્વપૂર્ણ ભાવ કરું તો મને તમારા વિકલ્પો થશે કે આટલું બધું મેં કહ્યું, સમજાવ્યું 1 કલાક સુધી, અને છતાં આને સાંભળ્યું નહીં, સ્વીકારે કર્યો નહીં. એ આકૃતાઓ ચાલે. અનાકૂળ રહેવું હોય તો કોઈ ગમે તે પ્રકારની પ્રવૃત્તિ કરે એમાં ઉપયોગ લગાડીને સંકલ્પ વિકલ્પ કરવા નહીં તો આકૃતાનો ભંગ, અનાકૃતાનો ભંગ થઈ જશે, અને આકૃતા વ્યાકૃતા ઉત્પન્ન થશે. કોઈ પણ હોય, એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે શું સંબંધ છે? એક શરીરમાં અનંતા પરમાણુ છે, એમાં એક પરમાણુને બાજુના પરમાણુ સાથે કંઈ સંબંધ નથી. એના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અને આ બીજા પરમાણુના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ વચ્ચે વજ્રની દિવાલ ભિન્નતા પડેલી છે. બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય થઈને અભિન્ન ના થાય. એક પરિણામ કે કર્તાને દ્રવ दोई परिणाम एक द्रव्य ने करतु है, एक कर्तुति दोई द्रव कबू न करे, दोई कर्तुति एक द्रव्य ने धरतु है. जीव उद्गल एक खेत अवगाई दो, अपने अपने रूप को न तरतु है. जड़ परिणाम को करता है उद्गल, चिदानंद चेतन स्वभाव आचरतु है. आ शरीर में आत्मा व्यापी ने रह्यो छे, छतां शरीर जड़ भावे परिणाम रह्યું છે, અને આત્માનું પરિણામ ચેતન ભાવે થયેલું છે. જડ તે જડતન કાળમાં ચેતન ચેતન હોય, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય.
જળથી ચેતનની ઉત્પત્તિ ના થાય, ચેતનથી જળની ઉત્પત્તિ ના થાય. વાણી જળ છે માટે એની ઉત્પત્તિ આત્મામાંથી નથી. વાણીની ઉત્પત્તિ આત્મામાંથી નથી. આત્મા તો ચેતન છે અને વાણી તો જળ છે. વિકલ્પ થયા આત્માનો બસ. કાં તો આત્મા વિભાવ ભાવમાં રહે, કાં તો સ્વભાવ ભાવમાં રહે. આ સિવાય બીજું કંઈ તો આત્મા કરવાનું નથી. તો કોઈ ગમે તે રીતે વર્તે, કોઈ માને ના માને, આપણે કોઈની સાથે શું પ્રયોજન છે? બીજાને મનાવવા અને ઠસાવવામાં આજે ઘણા સંકલ્પો વિકલ્પો કરે છે. ને પેલાને ઠસી જાય ને માની જાય તો ખુશ થાય છે, અને ઘણું સમજાવે છતાં ના માને ને ના થશે તો પછી દુઃખ થાય છે. તો ત્રીજું કોઈ જાણે કે ના જાણે એને શું કરવું છે? मैं हूँ, एक हूँ, अकेला ही हूँ, अकेला ही रहता हूँ, अकेला ही परिणमूंगा. હું એક છું, હું છું, હું એક છું. એકલો જ છું. અનાદિકાળથી એકલો જ રહું છું મારા સ્વરૂપમાં. અને મારું પરિણમન મારા એકલાનું જ મારા દ્વારા થાય છે. સંયોગમાં ભલે ગમે એટલા દ્રવ્યોને એના પરિણમન બતાવે, એનો કરતા હું નથી. કરતા કર્મ સંબંધ એક દ્રવ્યનો એક દ્રવ્ય સાથે જ હોય, બીજા દ્રવ્ય સાથે કરતા કર્મ સંબંધ હોઈ શકે નહીં. ભાવનો કરતા આત્મા નથી, ને જ્ઞાન ભાવનો કરતા આત્મા વ્યવહારથી છે. નિશ્ચયથી તો જ્ઞાન ભાવનો પણ કરતા નથી, તો જે છે એ છે. આવું જો તત્વોની દ્રષ્ટિની યથાર્થ થાય ત્યારે સ્વરૂપ દ્રષ્ટિ બાજુ ઉપયોગ વળે છે, સ્વરૂપનું મહાત્મ્ય આવે છે, અને ઉપયોગ સ્વરૂપમય થઈ અને એ સ્વરૂપ સ્પષ્ટ થાય અને આત્માનું કલ્યાણ સાધી દે છે. સ્વરૂપના લક્ષ ચૂકી જઈને ગમે તે પ્રકારની ધ્યાનની સાધના કરો કે બીજી સાધના કરો, એ આત્મજ્ઞાન આત્મશાંતિનું કારણ નહીં થાય. આ તો 24 કલાક અશાંતિ છે, એને શાંતિ માની લીધી છે. આ ભ્રાંતિમાં ભ્રાંતિ જાય તો ખ્યાલ આવે કે સમયે સમયે વિભાવ થાય છે, એ જ અશાંતિ છે. આશ્રય બંધ થાય છે, એ જ અશાંતિ છે. ભલે શુભાવ થાય એ પણ અશાંતિ છે, આશ્રય બંધ છે. સાકરનું શ્રીફળ તો સૌએ વખાણી માર્યું છે, પણ અહીં તો અમૃતની સચોડી નારિયોરી છે કે રત્નત્રયની અભેદતા છે. શુભો ઉપયોગ તો બધાએ વખાણી નાખ્યો કે અમે બહુ સારા ભાવ કર્યા. અહીં તો રત્નત્રયની અભેદતાના પરિણામ, શુભો ઉપયોગના પરિણામ છે. તો હું છું, હું એક છું, એકાકી છું, એકાકી છું. એકલો જ 4 ગતિમાં રખડું છું, એકલો જ કર્મ બાંધું છું, એકલો જ કર્મના ફળ ભોગવું છું, એકલા જ કર્મને છોડું છું, અને એકલો જ હું મોક્ષે જઉં છું. નો પાર્ટનરશિપ કન્સલ્ટ, સોલ પ્રોપ્રાઇટર કન્સલ્ટ છે. आप तो प्रभु यो हो कि मेरे वितराग भाव बनने के लिए विषय बनते हो. हे भगवान, તમે તો મારા નિમિત્ત બનો છો. મારા વિતરાગ ભાવમાં નિમિત્ત બનો છો. વિતરાગ ભાવનો કરતા તો હું છું, અને વિતરાગ ભાવમાં નિમિત્ત તમે થયા છો. તમારી વિતરાગતા જોઈને મને વિતરાગ ભાવની પ્રેરણા થઈ અને ઉપયોગમાં સ્થિર થયો અને મારી વિતરાગ ભાવના પ્રગટ થઈ.
વિતરાગ ભાવ પ્રગટ થવો એ જ ધર્મ છે, એ જ શાંતિ છે. અનાદિકાળથી અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવે ઘણા શુભ ભાવ કર્યા, અશુભ ભાવ કર્યા. એક સમય પણ સાચો વિતરાગ ભાવ એને રત્નત્વના ભેદ પરિણામપૂર્વક થવો જોઈએ થયો નથી. અને વિતરાગ ભાવ સિવાય આત્માનું કલ્યાણ કોઈનું થઈ શકે નહીં. અવિષમ ભાવ વગર અમને પણ અગંધમતપણા માટે કોઈ અધિકાર નથી. મૌન પણ એ ભજવા યોગ્ય માર્ગ છે. ચાલ્યા જ કરે છે વિભાવોની લહેરો, સમયે સમયે જેમ દરિયાના મોજાઓ સમયે સમયે ઉછળ્યા જ કરે, એવી રીતે અજ્ઞાનીના અંદરમાં સંકલ્પ વિકલ્પની લહેરો ચાલ્યા જ કરે છે, નિરાનિકાય. એક થોડો સમય પણ નિર્વિકલ્પ થાય તો એને કંઈક આત્માની શાંતિની અતિન્દ્રિય આનંદની પ્રસાદી પ્રાપ્ત થાય. तो आप तो प्रभु यो हो कि मेरे वितराग भाव बनने के लिए विषय बनते हो. મને વિતરાગ ભાવ પ્રગટ કરવાની પ્રેરણા પ્રભુ આપનામાંથી મળે છે. હજારો ભક્તો આપની ભક્તિ કરે છે, પૂજા કરે છે, સેવા કરે છે, ધ્યાન કરે છે, પણ આપનો ઉપયોગ તો આપના સ્વરૂપમાં જ અખંડ પણ એકાકાર છે. કોઈ ભક્તોમાં તમારો ઉપયોગ એક સમય પણ થતો નથી. તો ઉપયોગને સ્વરૂપસ્થ કરવો એ જ સાધના છે. ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા કરવી, નિર્વિકલ્પણે સ્વસંવેદનપણે, એ જ સાધના છે સાચી. બે કલાક ભક્તિ કરીને, માળાઓ કરીને, સત્સંગ કરીને, આ કરીને, તે કરીને, આમ થાકી ગયો કે આખો દિવસ 8-10 કલાકથી આવો થાકી ગયો. ના તને પરિભ્રમણનો થાક નથી લાગ્યો, એ તો અહીંનો થાક લાગ્યો છે. પરિભ્રમણનો થાક લાગશે ત્યારે તારી સ્વરૂપ દ્રષ્ટિ થયા વગર રહેશે નહીં. ભગવાન તો વિતરાગ ભાવ બનવાની અંદરના નિમિત્ત થાય છે. ભવ્ય આત્માને એ જ ભગવાન અજ્ઞાનીઓને અશુભ ભાવમાં નિમિત્ત થાય છે. પાછા ભગવાન બધાને શુભ ભાવમાં નિમિત્ત થાય છે એવું નથી. અજ્ઞાની જીવોને, અયોગ્ય જીવોને ભગવાન અશુભ ભાવમાં પણ નિમિત્ત થાય છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. सो मेरी प्रकृष्ट होनहार के लिए होने वाले प्रथम उद्यम के आप विषय निमित्त बनते हो. એટલા માટે મારો ઉત્કૃષ્ટ હોનહાર આત્મકલ્યાણ થવાનું છે. એમાં પ્રથમ ઉદ્યમ પુરુષાર્થ આપના વિષયમાં આપને નિમિત્ત બનાવી અને ભાવોની વિશુદ્ધિ બનતી જાય છે. પછી ભગવાન પણ ઉપયોગમાંથી છૂટી જાય છે અને ઉપયોગ આત્મામાં સ્થિર થઈ જાય છે. બસ આ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. કુસંગથી બચવા માટે સત્સંગ જરૂરી છે, વ્યવહાર સત્સંગ. અને વ્યવહાર સત્સંગથી છૂટવું હોય તો નિશ્ચય સત્સંગ જરૂરી છે. સતનો સંગ કરવો એનું નામ સત્સંગ. સત કહીએ આત્મા. જે ઉપયોગ દ્વારા આત્માનો સંગ થાય, આત્માનો ઉપયોગ આત્માકાર થાય, એ સાચો સત્સંગ છે. જેનું ઉત્કૃષ્ટ થવા વાળું છે, ભવિષ્ય ઉજ્જવળ છે, એના માટે પ્રથમ કોઈ નિમિત્ત હોય તો વિતરાગી દેવ, નિર્ગંધ ગુરુ અને એમનો પ્રયોગ કરો.
ધર્મ સતશાસ્ત્રો આ નિમિત્ત થાય છે. એટલે આત્મામાં ના રહેવાય તો આવા ઉત્તમ નિમિત્તોમાં રહો, અને ઉત્તમ નિમિત્તમાં બળ વધારીને પાછું આત્મામાં આવો. बस व्यवहार से जिन देव है, निश्चय से है आप, यही वचन से समझ ले जिन प्रवचन की इच्छा. प्रभु मेरे लिए केवल आप ही रहे तो सर्व कल्याण है. भगवान ने कहे कि मारा माटे केवल आप ज निमित्त रहो तो मारू सर्व कल्याण है. अन्यथा अनेकों का सहयोग विषय तो मुझे कल्याण के दूर होने की प्रेरणा कराएगा. वितरागी देव गुरु धर्मशास्त्र सिवाय अन्यथा अनेकों ना सहयोग सहायता साथीपण ये विषय तो मैंने कल्याण थी दूर थवानी अंदर में प्रेरणा कर रहा है, स्वरूप थी दूर राखे छे. કારણ કે હું નિમિત્તાધીન થઈ ગયો છું, મારી સ્વાધીનતા છૂટી જાય છે. પરાધીનતા એ દુઃખ છે અને સ્વાધીનતા એ સુખ છે. આ પ્રેરણા કરે છે. प्रभु जिस उपाय हो आप सिद्ध हुए हो वही उपाय हमें करना है. बस हे भगवान जे प्रकारना पुरुषार्थी आप सिद्ध भगवान थया सिद्ध दशा ने प्रकट करी ये ज उपाय मारे करवो छे. बीजो हवे कोई उपाय छे नहीं, केम के त्रणेय कालमां त्रणेय लोकमां तमाम जीवो माटे मोक्ष मार्ग एक ज प्रकारनो छे कि उपयोगनी स्वभावमां स्थिरता थई अने रत्नोत्तरनी अभेदता प्रकट थाय. ए ज साचो धर्म छे. ए ज धर्मथी मोक्ष छे. तू छो मोक्ष स्वरूप, अनंत दर्शन ज्ञान तो अव्याबाद स्वरूप, शुद्ध बुद्ध चैतन्य घन, स्वयं ज्योति सुख धाम. बीजू कहिए केटलू पर विचार तो पाम. निश्चय सर्व ज्ञानीनो आवी यत्र समाय, धरी मौन प्रेम कही सहज समाधि माय. અને શિષ્યને ઉપયોગ અંતર્મુખ થઈ ગયો સાંભળતા સાંભળતા અને આત્મજ્ઞાન ત્યાં બેઠા બેઠા પ્રકટ કરી દીધું. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં હિ રહ્યું, દૂર થયું અજ્ઞાન, ભાષ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં તમામ જીવો માટે સિદ્ધ પરમાત્મા થવાનો ઉપાય એક જ છે, બે નથી. उपयोगनी स्वरूपस्थता. यदि हम करते हैं तो आपका सपूत है. जो तुम्हारा जो पुरुषार्थ करीने दशा प्रकट करी तमे तुम्हारा सपूत छे, तो कपूत छे, भक्त छे. अन्यथा गल्पवादी है. बाकी गप्पा मारवा तमे घणा होशियार छे. पांच छह सामायिक जती रहे गप्पा मारो में खबर ना पड़े. ने पेली एक सामायिक में 10 वखत डाबा पर ऊंचो करे, एक वखत जमण पर ऊंचो करे. नाथ तेरी शुद्ध न भूलू, और भूलू तो भी तो तेरे में, तेरे जैसे स्वरूप में अनन्य होकर भूल जाऊं. हे नाथ હું તારા બોધ અને મોક્ષ માર્ગની સિદ્ધિને ભૂલું નહીં. ભૂલું તો પણ તારામાં છે. તારા જેવું સ્વરૂપમાં અનન્ય હોકર ભૂલી જવું પડશે. ભૂલું તો પણ સ્વરૂપમાં એકાગ્ર થઈને ભૂલી જવું વાંધો નથી. સ્વરૂપમાં એકાગ્ર થયા વગર બધું યાદ રહે તો કંઈ કામનું નથી. બધી સાધનાનું પણ સ્વરૂપમાં એકાગ્ર થવું, स्वरूपस्थ थवु ये सर्व सार यही है. प्रभु भक्ति और आत्म भक्ति. बधी साधना नो सार शू है? का तो भगवान की भक्ति करो
અને કાં તો તમારા આત્માની ભક્તિ કરો, કાં તો ઉપયોગને ભગવાનમાં લગાડો, કાં તો ઉપયોગ તમારા સ્વરૂપમાં લગાડો. બીજો કોઈ ઉપાય નહીં. शारीरिक रोग क्षुधा आदि स्वाभाविकतया शांत हो जाएंगे, तब तो यह कल्याण मार्ग और विशद समझ में आएगा. शारीरिक रोग क्षुधा आदि, क्षुधा तृषा मधुमोह चिंता जन्मने रहती रोग निद्रा स्वेद खेद जरादि दोष 18 है. आ बधा क्षुधादि स्वाभाविकताથી શાંત થઈ જાય. ક્યારે થાય? ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે ભૂખ લાગી છે એની ખબર નહીં પડે, ક્યાં બેઠા છે એનું ભાન નહીં રહે, કેટલા વાગ્યા છે એનું ભાન નહીં રહે, તમે બેસો કે આત્મા એનું ભાન નહીં રહે. એ ઉપયોગ આત્મા પાર થઈ જાય ત્યારે માત્ર આત્માનું સ્વસંવેદન ચાલે છે. बुद्धिपूर्वकना બધા વિકલ્પો બંધ થઈ જાય છે. આપણે વિકલ્પ કરી ધર્મ કરીએ છીએ અને અહીં કહે છે કે વિકલ્પ છૂટે ત્યારે ધર્મ થાય છે. તો શારીરિક રોગ ક્ષુધા આદि ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન હોય, ત્યાગ હોય, ક્રિયા હોય, ધર્મ હોય, પણ ઉપયોગ સ્વરૂપમાં જો થોડી ક્ષણ પણ સ્થિર ના થાય તો મોક્ષ માર્ગ કેવી રીતે બની શકે? कोई ना कोई क्रियाकांड में जीव फसाई जाए छे, शास्त्र ज्ञान में फसाई जाए छे, बाह्य भक्ति में फसाई जाए छे और स्वरूप दृष्टि चूकी जाए छे. शारीरिक रोग क्षुधा आदि स्वाभाविकतया शांत हो जाएंगे, तब तो यह कल्याण का मार्ग और विशद समझ में आएगा. कुछ अध्यात्मता से चले तो शारीरिक बाधाएं शांत होना ही प्रारंभ हो गई. अध्यात्म दृष्टि थी जीवन जीवशो तो शरीर बाधाओं से पण क्रमे क्रमे शांत थई जशे અને હશે તો તમારા ઉપયોગને એ ખેંચશે નહીં, એના પણ તમે જ્ઞાતા દ્રષ્ટા રહેશો. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છૂટે નહીં ત્યાં સુધી દેહની પ્રતિકૂળતાની અંદરમાં જીવ આખો વ્યાકુળ રહ્યા કરે છે. એક નાનું ગુમરું થયું હોય તો કેટલા ડોક્ટરને બતાવે, કેટલી સર્જરી કરે, કેટલું આમ કરે, લાખ રૂપિયા બી ચૂકવે ત્યારે એને સંતોષ થાય કે હા મેં કંઈક કર્યું. ગરીબ માણસોને કંઈક વાગ્યું હોય તો કંઈ ખબર પાટો નથી પાછળ એને સમજાવી જાય છે ને કામ પૂરું થઈ જાય. ગમે એમ કહીને ધ્યાસ ઘટાડો તો જ આત્માની સિદ્ધિ કરી શકશો. બહુ દેહનું ભાન રાખશો તો આત્માનું ભાન નહીં રહે. દુનિયાના બનાવવાના સંકલ્પ વિકલ્પ કરશો તો નિર્વિકલ્પ નહીં થઈ શકો. નિર્વિકલ્પ થવું હોય તો સ્વભાવનું ઉગ્ર અવલંબન કરો, સ્વભાવ દ્રષ્ટિ કરો, જ્ઞાનીનો સંગ કરો, જ્ઞાનીઓની દશાઓને જુઓ, જ્ઞાનીના બોધ અનુસાર આજ્ઞા વર્તો તો અવશ્ય તમને एक दिवस स्वरूप स्थानक प्रसंग આવી જશે. ओम शांति शांति शांति. जिनवाणी के ज्ञान से सूझे लोकायो, सोवाणी मस्तक नमो सदा देतो. नव नमस्कार नाम मंत्र.
જે સ્વરૂપ સમજાવ્યા સમજાવ્યું તે શ્રી સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ દેહ છતાં એની દશા વળતી આથી એ જ્ઞાનીના ચરણમાં હે પરમ કૃપાળુ જન્મ જવામરના વિષય દુઃખોને અત્યંત ક્ષય કરનારો એવો ત્યાગ પુરુષોને મેળવનારા આપ શ્રીમદ અનંત કૃપા કરીને આપ્યો તે અનંત કૃપાનો પતિ કરવાનો સર્વથા અસમર્થ છે વળી આપ શ્રીમદ પહોંચવાનો સર્વથા નિષ્ફળ છે જેથી અમે મનોચિંતાની એકાગ્રતાથી આપના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષોના મૂળ ધર્મ વિકાસમાં અમારા હૃદયના વિશે ભાવ પર્યંત અસંતપણે જાગૃત રહો એટલે અમે માંગીએ છીએ તે સફળ થાઓ સફળ થાઓ સફળ થાઓ ઓમ શાંતિ 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 મારે સ્વામી ભગવાન કી 24 તીર્થંકર ભગવાન કી અનંતાનંદ સિદ્ધ પરમેશ્વરી ભગવાન કી પંચ પરમેશ્વરી ભગવાન કી સદગુરુ દેવ કી પરમ કૃપાળુ દેવ કી સદ સંતન કી જીવોની માત કી આજ કી આનંદ કી જય જય